ચાલો વિદ્યાર્થી મિત્રો, હું વાદી રાકેશ, શ્રી લાખાપર તાલુકા શાળા. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 1 ચાલો ઇતિહાસ જાણીએ નો બીજો વિડીયો જોવાનો છે. એમાંથી આપણે શીખવાનો પ્રયત્ન કરશું જેથી તમને આગળ કોઈ મુશ્કેલી પડે નહીં. પ્રથમ વિડીયોમાં બાળકો આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોત વિશે શીખાતા, યાદ છે ને? પંચમાર્ષિકા ને આપણે છેલ્લે લીધું હતું, બરાબર. હવે આમાં આપણે થોડુંક આગળ વધવાનું છે. ઇતિહાસકારો વિશે, આપણા ભારતનો થોડોક જૂનો ઇતિહાસ એ અહીંયા ભણવાનું છે. તો વ્યવસ્થિત ધ્યાન રાખશું જેથી કરીને આપણે બધું વ્યવસ્થિત સમજાય જાય, બરાબર છે. તો ચાલો શરૂ કરીએ છીએ ચેપ્ટર 1 ચાલો ઇતિહાસ જાણીએ ભાગ 2. ચલો, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ, બરાબર છે. આના વિશે આપણે ભણવાનું છે. પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. તો જો પુરાતત્વ શાસ્ત્રીઓને અંગ્રેજીમાં આર્ચિયોલોજિસ્ટ કહેવાય છે, બરાબર છે. પુરાતત્વ શાસ્ત્રીઓ. હવે કોણ છે પુરાતત્વ શાસ્ત્રીઓ? તો જો તેઓ પ્રાચીન સ્થળો પર જઈ, એટલે કે જૂના સ્થળો પર જઈ ઉત્ખનન કરીને, ઉત્ખનન એટલે ખોદકામ, બરાબર છે. એને ઉત્ખનન કહેવાય, યાદ રાખજો. ઉત્ખનન કરવું એટલે ખોદકામ કરવું. ખોદકામ કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરે છે અને જે તે સમયની સંસ્કૃતિ શું હતી, સમાજ જીવન કેવું હતું, એનાથી આપણને પરિચિત કરાવે છે. તો આને કહેવાય પુરાતત્વ શાસ્ત્રીઓ, બરાબર છે. તો પુરાતત્વ શાસ્ત્રીઓ શું કરે છે? પ્રાચીન સ્થળો પર જઈને ખોદકામ એટલે કે ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધે, એનો અભ્યાસ કરે અને જે તે સમયની સંસ્કૃતિથી આપણે પરિચિત કરાવે, ઓળખ કરાવે. જે તે સમયના સમાજ જીવનની આપણે ઓળખ કરાવે, એને કહેવાય પુરાતત્વ શાસ્ત્રીઓ. તો આ છે પુરાતત્વ શાસ્ત્રીઓનું કામ, બરાબર છે. તમને પૂછે કે ભાઈ પુરાતત્વ શાસ્ત્રીઓ શું કાર્ય કરે છે? તો તમારે આ જ લખવાનું. જો આગળ, પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનોમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. જો પ્રાચીન કાળથી એટલે કે ઘણા બધા વખતથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. અત્યારે આપણે બસ, વિમાન, ટ્રેન, મોટર એ બધા વાહનો આવી ગયા. પહેલાં ઘોડા, બળદગાડામાં પ્રવાસ કરતા, અને એથી પહેલાં પણ જ્યારે આદિમાનવ હતો ત્યારે ચાલીને પ્રવાસ કરતો એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો આ રીતે મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી હવે જો કોઈ પણ પ્રવાસી કોઈ અન્ય જગ્યાએ જાય તો અહીંયા એને શું જોયું, શું અનુભવ્યું, અહીંયાના લોકો કેવા હતા, એની સંસ્કૃતિ કેવી હતી, એનું સમાજ જીવન કેવું હતું, એ બધાનું વર્ણન કરે, બરાબર. તો એને કહેવાય પ્રવાસ વર્ણન. તમે તમારી સ્કૂલમાંથી ક્યાંય પ્રવાસમાં જાઓ તો તમે અહીંયા શું જોયું એનું એક નોટબુકમાં વર્ણન કરો છો ને, એને પ્રવાસ વર્ણન કહેવાય. તો આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી પણ આપને જે તે દેશનો ઇતિહાસ જાણવા મળે, એની સંસ્કૃતિ જાણવા મળે. જે પ્રવાસી જે દેશમાં ગયો હોય એ દેશનું પ્રવાસ વર્ણન એની પાસે હોય અને એના ઉપરથી આપણને જે તે દેશનો ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી પણ મળે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી એટલે કે વિકસેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી, તો જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે અને ઇતિહાસકારો છે એણે જે સંશોધન કર્યા છે એના ઉપરથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં, ઉત્તર પશ્ચિમ ભારત એટલે યાદ આવે છે ગુજરાતની ઉપરનો ભાગ અને જમ્મુ કાશ્મીર નીચેનો ભાગ, જેને આપણે વાયવ્ય સીમા કહીએ છીએ ને, જ્યાં પાકિસ્તાન આવેલું છે. તો ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે, અહીંયા સિંધુ નદીનો એ પ્રદેશ છે આખો, તો સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે, બરાબર છે. તો આ લોકોએ અહીંયા જે ખોદકામ કરી અને આપણને જે જાણકારી આપી છે એના ઉપરથી આપણે ખ્યાલ આવે કે સિંધુ નદીના કિનારે આજથી હજારો વર્ષ પહેલાં એક મહાન સભ્યતા
મહાન સંસ્કૃતિ અહીંયા રહેતી હતી, જ્યાં આજથી 45 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા. જો આવ્યું ને કે એ સિંધુ નદીના પ્રદેશમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા. આ ઉપરાંત ગંગા નદીની આસપાસનો જે વિસ્તાર છે એમાં પણ આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. એ પણ આપણે જાણી શકીએ છીએ. તો પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો જે સંશોધનો કરે છે, બરાબર છે, જે ચીજ વસ્તુઓ શોધે છે અને એના ઉપરથી સંશોધન કરે છે, બરાબર, એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આજથી 45 વર્ષ પહેલા સિંધુ નદીના પ્રદેશમાં, બરાબર છે, અનેક શહેરો અસ્તિત્વમાં હતા. ગંગા નદીની આસપાસના વિસ્તારોમાં પણ 25 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. એ બધાની જાણકારી આપણને મળે. ચાલો હવે આપણે આપણા ભૂમિનું નામ ભારત કઈ રીતે પડ્યું છે એની ચર્ચા આપણે કરવાના છીએ. જો આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત, બરાબર. બધાને ખબર છે ઇન્ડિયા પણ કહેવાય ને ભારત પણ કહેવાય, આમ તો હિન્દુસ્તાન પણ કહેવાય છે. હવે ઇન્ડિયા શબ્દ છે ને ઇન્ડિસ ઉપરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય. હમણાં આપણે વાત કરી ને સિંધુ નદી, બસ એની જ અહીં ચર્ચા થઈ છે. તો ઇન્ડિસ શબ્દ ઉપરથી આવેલો છે. સંસ્કૃત ભાષામાં ઇન્ડિસને સિંધુ કહેવાય છે, બરાબર. એટલે આપણે એને સિંધુ નદી કહીએ છીએ. હવે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ ઉપરથી ઉતરી આવેલો છે, યાદ રાખજો. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. એટલે કે પ્રાચીન સમયમાં ઈરાન અને ગ્રીસ આ બે પ્રદેશના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 25 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. એટલે આજથી આશરે 25 વર્ષ પહેલા ઈરાનના લોકો અને ગ્રીસના લોકો સિંધુ નદીના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા. આ યાદ રાખજો, ઈરાનીઓ છે, ઈરાનના લોકો, એ સિંધુ નદીને હિન્ડોસ કહેતા. અને ગ્રીસના લોકો છે ને એ સિંધુ નદીને ઇન્ડસ કહેતા. હવે યાદ આવ્યું, ઇન્ડિયા શબ્દ ઇન્ડસ ઉપરથી ઉતરી આવ્યો છે. હા, તો ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા સિંધુ નદીને. અને તેઓ આ નદીના પૂર્વ કિનારાને, બરાબર, એટલે કે જે ભારત બાજુનો જે ભાગ છે, નદીનો પૂર્વ કિનારો એટલે ભારત બાજુનો ભાગ, એટલે આખું ભારત. તો નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. પછી ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા? ઇન્ડસ. અને નદીનો જે પૂર્વ બાજુનો આખો કિનારો છે, એટલે કે આપણો દેશ ભારત, બરાબર છે, એને ઇન્ડિયા તરીકે ઓળખતા. એટલે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ ઉપરથી ઉતરી આવ્યો છે. ભારત નામ આપણને ઋગ્વેદમાંથી જાણવા મળે છે. હવે આપણા દેશનું નામ ભારત છે, એ આપણા 4 વેદ છે ને, એ નામ યાદ આવે છે. સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ અને ઋગ્વેદ. એમાં સૌથી જૂનો વેદ છે, સૌથી પ્રાચીન વેદ છે ઋગ્વેદ. તો ભારત નામ આપણને ઋગ્વેદમાંથી જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો, બરાબર. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં, એટલે કે મેં કીધું ને વાયવ્ય સરહદેથી આવીને વસેલો. તેના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આવું ઋગ્વેદમાંથી આપણે જાણી શકીએ છીએ. તો ભારત નામ આપણને શેમાંથી જાણવા મળે છે? ઋગ્વેદમાંથી. કઈ રીતે? તો કે ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવી અને વસેલો, તેના નામ ઉપરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. અને ઉપર યાદ રાખજો, ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા? ઇન્ડોસ. અને ગ્રીસના લોકો શું કહેતા? ઇન્ડસ. અને ઈ લોકો આ નદીના પૂર્વ કિનારાના વિસ્તારની ઇન્ડિયાથી ઓળખતા, એટલે કે આપણને ઇન્ડિયાથી ઓળખતા. એટલે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ ઉપરથી ઉતરી આવ્યો છે, એમ કહી શકાય, બરાબર. ચાલો હવે સૌથી અગત્યનું છે સાલવારી. આપણે જે વર્ષની ગણતરી કરી છે ને, એની થોડી બધી માહિતી અહીં આપણે ભણવાની છે. જો ખ્રિસ્તી ધર્મના સ્થાપક આપણે બધાને નામ ખબર છે, ઈસુ ખ્રિસ્ત. એના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. ખ્રિસ્તી ધર્મના જે સ્થાપક છે ઈસુ ખ્રિસ્ત, એનો જે જન્મ થયો એને દુનિયામાં કાળગણના એટલે સમયની ગણતરી સાથે જોડવામાં આવ્યો છે. કઈ રીતે? તો જો આપણે ઈસવીસન એમ કહીએ છીએ ને, આપણે તમે સાલ લખો છો, અત્યારે કઈ સાલ આવે છે? ઈસવીસન 2020. આપણે લખીએ છીએ ઈ.સ. પણ એનું આખું નામ છે ઈસવીસન. આપણે ઈસવીસન એમ કહીએ છીએ, એટલે એનો મતલબ શું થાય? તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ સમજવું. ઈસવીસનનો મતલબ શું થાય? ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. દાખલા તરીકે જુઓ, ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ,
બરાબર. હવે અત્યારે કયું વર્ષ ચાલે છે બાળકો? ઈસવીસન 2020. એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું આ 2020મું વર્ષ ચાલે છે. એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એને આજે 2020 વર્ષ થયા. એટલે કે 20મું વર્ષ ચાલે છે. તો ઈસવીસનનો મતલબ શું થાય? ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. બરાબર છે. ઈસવીસનને અંગ્રેજીમાં કહેવાય એડી. બરાબર. આપણે જેમ ઈ.સ. લખી છે ને ઈસ, એ અંગ્રેજીમાં શું લખે? A.D. હવે એનું આખું નામ છે એનો ડોમિની. બરાબર. ઈસવીસન અંગ્રેજીમાં શું કહેવાય? એનો ડોમિની. જેમ આપણે સફરજન અંગ્રેજીમાં શું કહે છે? એપલ. કેરીને શું કહે છે? મેંગો. એમ ઈસવીસન અંગ્રેજીમાં શું કહેવાય? એડી, એનો ડોમિની. બરાબર છે. ઓકે. તો અંગ્રેજીમાં આપણે સાલ લખીએ તો એમાં લખે એડી 2020. એટલે કે ઈસવીસન 2020. ચાલો, એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે જો ઘણી જગ્યાએ તમે વાંચશો એમ લખ્યું હોય ઈસવીસન પૂર્વે. તો ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો. તો ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ પહેલાના જે વર્ષો છે એને ઈસવીસન પૂર્વે કહેવાય. બરાબર. તો ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો એમ સમજવું. દાખલા તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે તો કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. હવે જો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. હવે કોઈ તમને એમ કહે કે ઈસવીસન પૂર્વે 2000માં આ ઘટના ઘટી હતી, તો એને આજે કેટલો સમય થયો કહેવાય એ ઘટના ઘટી? એને તો કે ઈસવીસન પૂર્વે 2000માં આ ઘટના ઘટી હતી. તો કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષમાં આ ઘટના ઘટી હતી. તો 2000 ઈ થયા અને અત્યારે ઈસવીસન 2020 ચાલે છે. એટલે 2000 અને માથેના 20 વર્ષ જુદા. એટલે 2000 ઓલા ને 2000 આ. એટલે કુલ 4000 વર્ષ અને માથેના 20 વર્ષ. તો એ ઘટના ઘટી એને આજે 4000 અને 20 વર્ષ થયા. કેમ? તો કે ઈસવીસન પૂર્વે 2000માં એ ઘટના ઘટી હતી. તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ અને અત્યારે હાલે છે ઈસવીસન 2020. તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એટલે બંને ભેગા થઈને 4000 વર્ષ થાય ને. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ. બરાબર. ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો. બરાબર છે. તો ઈસવીસન પૂર્વેના અંગ્રેજીમાં શું કહેવાય? ઈસવીસનને કહેવાય એડી, એનો ડોમિની. તો ઈસવીસન પૂર્વેના અંગ્રેજીમાં કહેવાય BC એટલે કે બિફોર ક્રાઇસ્ટ. બરાબર છે. બિફોર ક્રાઇસ્ટ. ક્રાઇસ્ટ એટલે ઈસુ ખ્રિસ્ત. બિફોર એટલે પહેલા. તો કે ઈસુના જન્મ પહેલા. એટલે BC બિફોર ક્રાઇસ્ટ કહેવાય છે. ચાલો, હવે એડી અને BCના બીજા પણ નામ છે, એની આપણે ચર્ચા કરી છે. એડીને બદલે CE પણ બોલાય છે અને BCને બદલે BCE પણ બોલાય છે. આ યાદ રાખજો. એડીને બદલે શું બોલાય? CE. અને BCની જગ્યાએ શું લખી શકાય? BCE પણ લખાય છે. જો અહીં આપ્યું છે એડીને બદલે આપણે CE લખીએ છીએ. તો C એટલે શું? તો કે કોમન ઇરા એટલે કે સાધારણ યુગ. પછી ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો જે યુગ છે એને કોમન ઇરા કહેવાય. એટલે કે સાધારણ યુગ કહેવાય. કોમન ઇરા, સાધારણ યુગ. એડી, એનો ડોમિની. બરાબર છે. અને BC એટલે શું? તો કે બિફોર કોમન ઇરા. બિફોર, બી એટલે બિફોર, સી એટલે કોમન, ઈ એટલે ઇરા. સાધારણ યુગ પૂર્વે. તો કે સાધારણ યુગ પહેલાનો યુગ. એટલે BCE. બીનો જો બેનું એક જ નામ છે CC, પણ આમાં ખાલી બી લગાડ્યું એટલે બિફોર આવી ગયું. બરાબર. એટલે કે સાધારણ યુગ પહેલા. એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. BCE બિફોર કોમન એરા એટલે કે સાધારણ યુગનો પહેલાનો યુગ. અને CE એટલે કોમન એરા એટલે સાધારણ યુગ જે આપણે અટાણે જીવીએ છીએ. તો એડીની જગ્યાએ CE પણ લખાય અને BCની જગ્યાએ BCE પણ લખાય. બરાબર છે. BC એટલે બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. અને BCE એટલે બિફોર કોમન એરા એટલે કે સાધારણ યુગની પહેલાનો યુગ. બરાબર છે. તો ચારેય નામના ફૂલ ફોર્મ યાદ રાખ લેજો. એડી અને C બે એક છે. BC અને BCE બે એક છે. એમાં બીનો મતલબ બિફોર જ થાય છે. BCમાં C એટલે ક્રાઇસ્ટ, જ્યારે BCEમાં C એટલે કોમન એરા. તો વ્યવસ્થિત આની તૈયારી કરી નાખજો. પરફેક્ટ. બરાબર છે. ઓકે. તો હવે આ ચેપ્ટરને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે આપણે જ્યારે નવો વિડીયો લઈને આવશું ત્યારે એમાં ચેપ્ટર 2 લઈને આવશું. તો ત્યાં સુધીમાં ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર થઈ જવું જોઈએ. એકદમ વ્યવસ્થિત. ઓકે.